ની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલ જામી ગયો છે। રાજ્યમાં 70 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ભાવનગર જિલ્લામાં ધમાકેદાર વરસાદ વરસ્યો। જેસરમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ નોંધાયો। પાલીતાણામાં 6 ઇંચ, મહુવામાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો। તળાજામાં 3 ઇંચ તો સિહોરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજુલામાં 1.69 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ઉમરગામમાં 1.22 ઇંચ તો ઉનામાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો છે અને વાત સૂત્રાપાડાની કરીએ તો 1.14 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સવારથી જ વરસાદની રાજ્યમાં શરૂઆત થઈ ગઈ છે। સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં વરસાદ વરસ્યો છે, એટલે કે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકાઓ એવા છે જ્યાં મેઘરાજા મહેરબાન થયા છે। તો વરસાદને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે। આગામી 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે, એટલે કે 3 કલાક માટે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી કલાકો કેટલાક જિલ્લા માટે ભારે સાબિત થઈ શકે છે। દેવભૂમિ દ્વારકા, ભાવનગર, અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટમાં પણ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। નવસારી, વલસાડ, ડાંગમાં પણ વરસાદ વરસી શકે છે। ઓરેન્જ એલર્ટ ત્યાં પણ આપવામાં આવ્યું છે, એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જ્યાં આગામી બપોરે 4 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદની શરૂઆત રાજ્યમાં થઈ ગઈ છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ પણ શરૂ કરી દીધી છે। કેટલાક જિલ્લાઓમાં ગત રોજ રાતથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે।